જસપ્રીત બુમરાહ શું કામ ચર્ચામાં છે? તો આમને જે છે એ સેના કન્ટ્રીઝની અંદર 150 વિકેટ લીધી છે, એ પણ ટેસ્ટમાં. તો સેના કન્ટ્રીની અંદર 150 ટેસ્ટ વિકેટ લેવાવાળા પ્રથમ એશિયન ખેલાડી બની ગયા છે. સેના કન્ટ્રીઝ એટલે શું? તો કે સેના એટલે સાઉથ આફ્રિકા, ઈ એટલે ઇંગ્લેન્ડ, એન એટલે ન્યુઝીલેન્ડ ને એ એટલે ઓસ્ટ્રેલિયા. એની પછી વર્લ્ડ કપની તો હમણાં ધૂમ મચી છે, બરાબર છે. ICC 13th વુમન વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે પૂછી લે તો ખાસ યાદ રાખજો કે ICC 13 વુમન વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાની અંદર રમાવાનો છે. 50-50 ઓવરનો વર્લ્ડ કપ છે, વન ડે વર્લ્ડ કપ છે. ચાલો એની પછી તમને પૂછી લે કે ભાઈ ICC T20 વુમન વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે? 10મી આવૃત્તિ છે આ. ક્યાં રમાવાનો છે? તો ઇંગ્લેન્ડમાં રમાવાનો છે. આ પણ યાદ રાખજો ભેગું. તો આ 13મો વન ડે વર્લ્ડ કપ તો 2025માં રમાવાનો છે અને આ વુમન વર્લ્ડ કપ T20 વાળો 2026માં રમાવાનો છે. તો કેનેડા જે છે 13મી ટીમ તરીકે ભવિષ્યના જે છે એ ICC વર્લ્ડ કપની અંદર રમશે. આ પણ ખાસ યાદ રાખજો, બરાબર છે. એની પછી બરાબર છે તાજેતરની અંદર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોણ જીતી ગયું છે? કોને હરાવીને જીતી ગયું છે? તો ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જે છે જીતી ગયું છે. બહુ વર્ષો પછી જે છે આ જીતવામાં આવ્યું છે, બરાબર છે. એની પછી તાજેતરની અંદર જે છે ફ્રેન્ચ ઓપનનું આયોજન થયું હતું. મહિલામાં કોણ જીત્યું અને પુરુષમાં કોણ જીત્યું હતું ભાઈ? બરાબર છે. ચાલો જવાબ આપો. ચાલો મહિલાની અંદર કોકો ગોફ, અમેરિકન ખેલાડી છે કોકો ગોફ. કાર્લોસ અલ્કરાજ, બરાબર છે. કોણ જીતી ગયું છે ભાઈ? કાર્લોસ અલ્કરાજ. ફેમ ઓફ વોલની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો એ MS ધોની. MS ધોનીને ICC ફેમ ઓફ વોલ ઉપર જે છે એમનો ફોટો હવેથી લગાડવામાં આવશે, આવી જાહેરાત કરવામાં આવી. IPLના પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે છે. IPL કેટલામી આવૃત્તિ હતી? 18મી આવૃત્તિ હતી. RCB જીતી ગઈ છે. કોને હરાવીને? તો કે પંજાબ કિંગ્સ હરાવીને જીતી ગઈ છે. અને ફાસ્ટેસ્ટ સદી અથવા તો સ્ટ્રાઇકરનો એવોર્ડ કોને મળ્યો છે? સ્ટ્રાઇકર તો વૈભવસિંહ ફાસ્ટેસ્ટ સદી મારી છે, બરાબર છે. અને સ્ટ્રાઇકરનો જે છે આ વખતે ખિતાબ એમને મળ્યો છે. ચાલો હવે 4 કોને મારી છે સૌથી વધારે? 6 કોને મારી છે? 6 જે છે એ નિકોલસ પૂરને મારી છે, જેને હમણાં રાજીનામું આપી દીધું છે. નિકોલસ પૂરન. 4 જેને મારી છે ને એને જ ઓરેન્જ કેપ મળી છે. તો ઓરેન્જ કેપ કોને મળી છે ભીલા? તો સાઈ સુદર્શનને ઓરેન્જ કેપ મળી છે, બરાબર ને. તો સાઈ સુદર્શન ઓરેન્જ કેપ અને 4 પણ સૌથી વધારે સાઈ સુદર્શન જ મારી છે. અને સાઈ સુદર્શન જ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર છે. ઇમર્જિંગ પ્લેયર. તો સાઈ સુદર્શનને 3 ખિતાબ મળ્યા છે. એક તો ઓરેન્જ કેપ, સૌથી વધારે 4 અને ઇમર્જિંગ પ્લેયર. પર્પલ કેપ જે છે પ્રસિદ્ધ કૃષ્ણાએ મારી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, એને પર્પલ કેપ મળી છે, બરાબર છે. તો આટલા મુદ્દાઓ જે છે એ IPL ને લગતા પણ યાદમાં રાખજો મારા વાલીડાઓ. ચાલો લઈ લો સ્ક્રીનશોટ.